ગુજરાતમાં આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા બિલ પસાર થયું। વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે આ બિલ પસાર થયું છે। મહત્વનું સુધારા બિલ આતંકવાદ અને સંગઠિત ગુનાઓને ડામવા કાયદો બનશે વધુ મજબૂત। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બિલને સમર્થન આપ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। जी विधानसभा गृहની અંદર ગુસ્સી ટોક વિધેયક જે સુધારા વિધેયક હતું તે પસાર થયું છે। મહત્વનું છે કે બહુમતી સાથે આ બિલ જે છે તે વિધાનસભા ગૃહની અંદર પાસ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ આ સુધારા વિધેયક જે છે તેને ટેકો આપવામાં આવ્યો છે। ગુસ્સી ટોક રાજ્યની અંદર કાયદો અમલવારમાં છે। ગુજરાતમાં આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ માટેનું સુધારા વિધેયક છે, જેને સુધારા સાથે આજે વિધાનસભા ગૃહની અંદર લાવવામાં આવ્યું હતું। આ સુધારા વિધેયકની અંદર જે વ્યાખ્યા આતંકવાદની કરવામાં આવી છે તેના શબ્દોની અંદર થોડો સુધારો હતો, જે ગૃહમાં રજૂ થયા બાદ સર્વસંમતિ સાથે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ, જેને ગુસ્સી ટોક તરીકે ઓળખવામાં આવે છે, તે બિલ પસાર થયું છે। જી નિકુંજ, આભાર આપનો।